છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી। આક્ષેપ મુજબ પોચંબા પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી નિયમિત મળતું નથી અને વોટર વર્કર્સના બોર પણ ખોરવાઈ રહ્યા છે। ગ્રામસભામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ। કેટલાક ગ્રામજનોએ સરપંચ દ્વારા વોટ નથી આપ્યો તો કામ નહીં કરું જેવી ચીમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો। પાણીની અછતના કારણે ખાસ કરીને મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે। આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા ગ્રામજનોએ માંગ કરી। અડધું ગામ ઉપર તો પાણી છે જ નહીં, બરાબર। હવે હમણાં જે ગ્રામ સભા થઈ 23 તારીખે એમાં ગયો એટલે સરપંચ તે દિવસે મને કંઈ નહીં કીધું કે પછી બીજા દિવસે ફોન કરીને મને જેમ તેમ ગાળો આપી કે જ્યાં તારે જે થાય તે તોડ લેજો, જઈ ફરિયાદ કરવી હોય તો કરી દીજો, તારે જઈ જવું હોય ને ત્યાં તારે છૂટ, મારું કંઈક કોઈ ઉખાડી નહીં લેવાનું, મારું કંઈ તોડી નહીં લેવાનું, એ રીતના મને ગાળ તાક ધમકી આપી કરી।